हेलो मित्रों, साइंस ओल्ड क्वेश्चन्सनी सीरीजમાં આપણે અત્યારે પાર્ટ 7 ચાલુ કરી રહ્યા છીએ અને ખૂબ જ સરસ મજાના દાખલાઓ આની અંદર આવ્યા છે કે જે પૂછાયેલા છે અને વારંવાર આ ટોપિકમાંથી પ્રશ્ન ન આવતા હોય એવું બને એવું નથી। એટલે બહુ સરસ મજાના ટોપિક અને પ્રશ્નની સમજૂતી જે છે આપણે આ પાર્ટ 7 ની અંદર શીખવા જઈ રહ્યા છીએ। ઓકે, તો પહેલો જ પ્રશ્ન વાંચીએ અને ખૂબ જ અગત્યનો છે અને વારંવાર આ ટાઈપના પ્રશ્ન તમને જોવા જ મળશે। પ્રશ્ન એક વાંચીએ। શું કહેવા માંગે છે? તો ભાઈ કોઈ એક વસ્તુ જે છે 4 સેકન્ડમાં 16 મીટર અંતર કાપે છે, બરાબર? કોઈ એક વસ્તુ 4 સેકન્ડમાં 16 મીટરનું અંતર કાપે, ત્યારબાદ પાછા 2 સેકન્ડમાં બીજું 16 મીટર અંતર કાપે છે, તો આ વસ્તુની સરેરાશ ઝડપ કેટલી હશે? જો ગ્રુપ ડીના અમુક દાખલાઓ એવા પ્રશ્ન આવશે ને કે તમને કન્ફ્યુઝ થાય કે આ દાખલો મેથ્સનો છે, રિઝનિંગનો છે કે સાયન્સનો છે। આ ખરેખર સાયન્સનો ક્વેશ્ચન્સ પૂછેલો છે, બરાબર? આપણે 2 દિવસ પહેલાં ખ્યાલ હોય તો સાયન્સની અંદર એક પ્રશ્ન પૂછાયેલો હતો, આ એમાંથી જ છે કે સરેરાશ ઝડપ કોને કહેવાય, બરાબર? તો આ એ જ ટાઈપનો ક્વેશ્ચન્સ આવ્યો। હવે જુઓ, આપણે કાલ વાત કરી હતી કે ભાઈ સરેરાશ ઝડપ કોને કહેવાય? ભાઈ કાપેલું કુલ અંતર હોય અને લાગેલો કુલ સમય હોય, અથવા તો સરેરાશનું સૂત્ર જ શું છે? તો કે ભાઈ કુલ કોઈ પણ વસ્તુનો સરવાળો, ઓકે, અને છેદમાં આપણે એ કેટલી વસ્તુઓ છે એની સંખ્યા। તો અહીંયા શબ્દ શું ઉમેરાશે? કુલ ઉમેરાશે, માત્ર ને માત્ર। તો અહીંયા આપણે સૂત્ર બન્યું કે ભાઈ સરેરાશ ઝડપ બરાબર કાપેલું કુલ અંતર અને એના માટે લાગેલો કુલ સમય। તો પહેલાં 16 મીટર કાપે છે એક વખત અને બીજી વાર પણ 16 મીટર અંતર કાપે છે, એટલે આપણી પાસે કુલ અંતર છે એ કેટલું આવ્યું? તો કે 32 મીટર। પછી વાત કરી કે ભાઈ પહેલી 4 સેકન્ડ અને બીજી 2 સેકન્ડ, એટલે કુલ સમય શું આવ્યો? તો કે લાગેલો સમય જે છે એ 6 સેકન્ડનો। હવે આવા પ્રશ્નની અંદર તમારે એક જ વસ્તુ ધ્યાન રાખવાની કે જ્યારે મીટર હોય ને ત્યારે સામે સેકન્ડ હોવું જોઈએ। જો અહીંયા કલાક આપી હોત ને તો તમારે એને સેકન્ડમાં ફેરવું પડે, એટલે કે ભાઈ મીટર પ્રતિ સેકન્ડ જે છે ને એ એનો એકમ છે, યુનિટ છે, એટલે તમારે બંને વસ્તુઓને એક જ યુનિટમાં ચેન્જ કરવી પડે, પરંતુ અહીંયા આપેલી છે એટલે એ પ્રશ્ન આપણે થતો નથી। તો જે સૂત્ર છે એને એ મુજબ આપણે મૂકી દઈએ કે ભાઈ કુલ અંતર કેટલું છે? 32 મીટર, એના માટે કુલ લાગેલો સમય કેટલો છે? તો કે 6 સેકન્ડ, ભાગાકાર કરીએ, સિમ્પલ વસ્તુ છે, એટલે કે 5.33 આનો આન્સર જે છે એ તમને જોવા મળશે। બીજો પ્રશ્ન જોઈએ સરસ મજાનો, કે જ્યારે કોઈ પદાર્થ પ્રવેગ સાથે ન હોય, બરાબર, એટલે કે ભાઈ પદાર્થની ગતિ છે ને એ ચોક્કસ છે તો જ એમાં પ્રવેગ નથી, તો નીચેમાંથી કયો વિકલ્પ સમય તથા ઝડપનું સાચું વર્ણન કરે? આ બધા ગતિ નામનું ચેપ્ટર આવે છે અને ગતિના નિયમો, બરાબર, આઈ થિંક ધોરણ 9ની અંદર આ ચેપ્ટર છે, એમાંથી આ પ્રશ્ન આખા લીધેલા છે, બરાબર? તો હવે એણે શું પૂછ્યું કે ભાઈ કોઈ વસ્તુ જે છે કે પદાર્થ છે એને પ્રવેગ ન હોય, એટલે કે ભાઈ એમાં કોઈ ચેન્જીસ નથી, સમાન ગતિથી એ ચાલી રહ્યું છે, તો નીચેમાંથી કયો વિકલ્પ સમય તથા ઝડપનું વર્ણન બતાવે? બરાબર છે, તો કે આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ ઝડપ જે છે, બરાબર, ઝડપ ઇઝ ઇક્વલ ટુ શું હોય? તો કે કાપેલું અંતર અને એના માટે લાગેલો સમય, બરાબર? તો અહીંયા સમયનું પૂછ્યું છે એટલે કે સમયને તમે અહીંયા લઈ જાઓ તો ઝડપ છે એ છેદમાં આવે, એટલે અંતરના છેદમાં ઝડપ એ તમારો રાઈટ આન્સર બને। તો અહીંયા આપેલું જ છે અંતરના છેદમાં ઝડપ, એ તમારો સાચો જવાબ થશે। ફરી પાછો એક સરસ મજાનો પ્રશ્ન જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ, આ જો અત્યારે તમને કદાચ આ બધું રમત લાગતી હશે પણ પરીક્ષામાં જ્યારે આવે ને ત્યારે સારાને ખાલી ચડી જતી હોય છે કે આવું, હા યાર આવું કંઈક આવ્યું હતું, પરંતુ એને પોતે પ્રોપર પ્રેક્ટિસ ના હોય ત્યારે ભાઈ હલવાઈ જાય છે, બરાબર? પ્રશ્ન જોઈએ કે 10 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક વેગ, એટલે કે એની શરૂઆત જ અહીંથી થાય છે, એવી એક વસ્તુને ઉપર તરફ ફેંકવામાં આવે છે। કોઈ વસ્તુને આ રીતે તમે ગતિથી ઉપર ફેંકવામાં આવ્યા, તમે સ્ટાર્ટિંગ ઘા કરો છો ત્યારે એની ગતિ છે 10 મીટર પ્રતિ સેકન્ડની છે, અને ફેંકતા પછી એમ કીધું કે એ વસ્તુ જે છે એ કેટલામાં વધુમાં વધુ કેટલી ઊંચાઈ પર જાય, એટલે ઇન શોર્ટ કહેવા એમ માંગે છે, માનો કે તમે આ એક દડો છે, એ દડાને આમ ઉપર તરફ ફેંકો, બરાબર છે, તો ગુરુત્વાકર્ષણ બળના હિસાબે એ તમારી જે ફેંકવાનું તાકાત છે એ એક સમયે આમ ટોચ સુધી જઈને અટકી જાય, પછી ત્યાંથી બોલ છે એ પાછો નીચે તરફ આવશે, તો એ કેટલી હાઈટ સુધી જઈ અને રિટર્ન થશે? આ પ્રશ્ન આવો છે। ત્યારે તમને આપી દીધું હોય કે ભાઈ ગુરુત્વ જે છે બળ એનું તમારે માન છે જી બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લેવાનું હોય છે, ઓકે? તો હવે આ દાખલો જે છે એ જ્યારે પૂછે ત્યારે તમારા માટે મેં ઇમ્પોર્ટન્ટ જો અહીંયા લખ્યું છે યાદ રાખવું। શું યાદ રાખવું? બરાબર, થોડા ઝૂમ કરકે દિખા દેતા હું ભૈયા, જુઓ, યુનો વર્ગ, બરાબર, તમારે શું સૂત્ર યાદ રાખવું અને છેદમાં
2 × g આ બે વસ્તુઓ યાદ રાખો, બરાબર। તો યુનો મતલબ શું થાય કે પ્રારંભિક ગતિ, શરૂઆતનો એનો વેગ જે છે એ। તો શરૂઆતની અંદર વેગ શું આપેલો છે આપણને, તો કે 10 આપેલો છે, 10 મીટર પ્રતિ સેકન્ડની ગતિથી, એટલે કે ભાઈ 10 × 10 બે વખત થશે, એનો વર્ગ છે એટલા માટે આ, અને છેદમાં 2, અને જીનું માન આપણને આપી જ દીધું છે કે એ પણ તમારે 10 લેવાનું છે, બરાબર। તો આ 10 ઉડી જાય, અને જવાબ શું સાથે 2 × 5 = 10, એટલે કે 5 મીટર સુધી આવી રીતે તમે ઘા કરેલો દડો છે। જો આ આપણા રિયલ લાઈફમાં જ છે, આપણે ઘણી વખત ઉપર આકાશમાં કાંઈ ફેંકતા હોઈએ, બરાબર, તો આપણને એમ થાય કે આટલે જઈને પાછું આવ્યું, પણ ખરેખર એ કેટલીથી પાછું આવ્યું એનું માપ શોધવું હોય તો તમે આ વસ્તુ દ્વારા મેળવી શકો છો। ઓકે મિત્રો, સરસ મજાનો પ્રશ્ન હતો। બીજો જોઈએ આગળનો ક્વેશ્ચન્સ। કોઈ તત્વનો સૌથી નાનામાં નાનો ભાગ કે જે પોતાના ગણોને અથવા તો નાના નાના કણને જોડી રાખવાનું કાર્ય કરે તેને શું કહેવાય? કોઈ તત્વ હોય તો એના અંદર નાના નાના એના પાર્ટિકલ્સ હોય, એના જે ભાગો હોય એને જે જોડી રાખે એને અણુ કહેવાય, અને એ નાના નાના ભાગો જે છે એને શું કહેવાય, તો કે પરમાણુ કહેવામાં આવે છે, અણુથી પણ નાનું, બરાબર છે। પછીનો પ્રશ્ન છે એ પણ જો આ જેની શિફ્ટ આવી એને ઘણા બધા દાખલાઓ પૂછી લીધા, એટલે હું કહું છું ને કે આમાં નક્કી નથી હોતું કે તમને કઈ ટાઈપના પ્રશ્ન પૂછી લે, એટલે તમારે તો બધું જ શીખવું પડે, તમારા ભાગમાં શું આવે, કેવી શિફ્ટ આવે એ આપણને ખ્યાલ નથી। ઓકે, પ્રશ્ન 5 લઈએ। જ્યારે કોઈ બહિર્ગોળ લેન્સ, બરાબર, જેનો પાવર આપ્યો છે 4.5 ડાયોપ્ટરની ક્ષમતા સાથે કોઈ અંતર્ગોળ લેન્સ પાછી એની ક્ષમતા આપી છે 3 ડાયોપ્ટર સાથે રાખવામાં આવે તો તેની સાથેની ક્ષમતા કેટલી, એટલે બંને લેન્સ ભેગા કરી દીધા, બરાબર। એણે એવું કીધું કે ભાઈ પહેલો લેન્સ જે છે એ બહિર્ગોળ છે, એટલે કે ભાઈ આપણે એમ વાત કરીએ આ એક બહિર્ગોળ લેન્સ લગાડવામાં આવ્યો, બરાબર છે, અને પાછો એની જ હારે અંતર્ગોળ લેન્સ લગાડવામાં આવી ગયો। આ બંને લેન્સને ભેગા કરી દીધા, બંનેના પાવર જે આપી દીધા છે, બરાબર। આ ધ્યાન રાખજો, લેન્સનો પાવર ડાયોપ્ટરમાં મપાય છે, એ પણ પરીક્ષામાં પૂછાયેલું છે કે લેન્સની શક્તિ શેમાં મપાય, તો કે ડાયોપ્ટરમાં, એને D દ્વારા દર્શાવવામાં આવે અને પાવરને P દ્વારા દર્શાવવામાં આવે છે। તો જ્યારે કોઈ બે વસ્તુઓ ભેગી થાય એટલે કે P1 પેલો લેન્સ અને P2 બંને ભેગા થાય તો મૂળ જે પાવર છે એ આપણને મળતો હોય છે। પણ અહીંયા લોજિક અને ટ્વિસ્ટ એક છે મિત્રો, જે મેં ગયા લેક્ચરમાં તમને સમજાવેલું ખ્યાલ હોય તો, બહિર્ગોળ લેન્સ હોય એનો પાવર જે હંમેશા ક્ષમતા છે ને એ પ્લસમાં આવે, બરાબર છે, ધનાત્મક હોય, અને અંતર્ગોળ લેન્સ હોય એનો પાવર હંમેશા માઇનસમાં આવે। તો આપણે P1 P2નો સરવાળો કરીએ પણ એમાં જ એક વસ્તુ માઇનસ આવશે, એટલે કે ભાઈ 4.50, બરાબર છે, ને અહીંયા સરવાળો હતો ત્યાં શું આવશે તો કે -3, બરાબર। તો હવે જુઓ જી કે 4.5માંથી ને 3 જાય તો શું વધે, તો કે 1.5 વધે, 1.5 ડાયોપ્ટર વધે છે, એટલે તમારો આન્સર જે છે એ 1.5 ડાયોપ્ટર મળ્યો। 3 દાખલા પૂછી લીધા આ ભાઈને, બરાબર। તો જેની શિફ્ટ હશે એને જો સાયન્સના કેલ્ક્યુલેશન નહીં આવડતું હોય તો એમના માટે તો એકદમ માર્ક જવાની શક્યતાઓ વધી ગઈ। પછીનો પ્રશ્ન લઈએ, નીચેમાંથી કોનામાં અથવા તો શેમાં, મેં ગુજરાતી માટે આવું લખ્યું શેનામાં, બરાબર, આપણને એમ સમજાય કે ભાઈ આ શેની વાત કરે છે, એટલા માટે કે ભાઈ કોનામાં, જો મને બી આવું ટાઈપ કરવામાં બળ પડે ભાઈ, તકલીફ પડે, પરંતુ તમે પ્રોપર ભાષામાં સમજી શકો એના માટે આવું બધું હું તમને સમજાય એવી રીતે ટાઈપ કરું છું। આની અંદર કહે છે મૃત પેશીઓ અથવા તો મૃત સેલ જેના અંદર જોવા મળે એવી કઈ વસ્તુઓ હોય છે? તો બહુ સરસ મજાનો પ્રશ્ન છે, કદાચ તમને જાણીને નવાઈ લાગશે। આપણા શરીરની અંદર જેમ જીવતા સેલ હોય ને એવી જ રીતે વનસ્પતિઓમાં પણ જીવતા સેલ હોય, અને જે મૃત સેલ હોય એવી રીતે એની અંદર પણ મૃત સેલ હોય, બરાબર છે। તમને એમ થશે સાહેબ આવા સેલ ક્યાં હોય કે જે બોડીમાં હોય, તો તમને કહું, જો તમારો નખ છે ને એના આગળનો ભાગ હોય એને તમે કાપો, બરાબર છે, તો એને તમને કાપવાથી તમને દુખે નહીં, પરંતુ હા એની ઊંડાઈમાં જરીક જઈને કાપો તો તમને દુખે ને। અને જો એ સેલ કામનો ન હોય તો તમે વિચાર કરો, નખ ક્યારેય વધે જ નહીં। એટલે શરીરમાં આવા પણ સેલ છે કે જે મૃત રીતે છે પરંતુ એ ગ્રો કરે છે। બીજી રીતે હું તમને કહું વાળ, બરાબર, તો તમારા વાળ છે એના અંદર બી નાના નાના સેલ હશે, બરાબર। તમે વાળને પકડી અને કાતરથી કાપી નાખો તમને દુખતા નથી, પણ ખેંચો તો દુખે છે। તો આ બધાની અંદર મૃત સેલ હોય। એવી જ રીતે અહીંયા આપણે જે નાળિયેરના છોતરાઓ કાઢીએ છીએ કે છાલ કાઢીએ છીએ, બરાબર છે, એની અંદર પણ કેવા સેલ હોય તો કે મૃત સેલ હોય છે। ઓકે, સરસ મજાનો પ્રશ્ન હતો મારી દ્રષ્ટિએ। પછી વાત કરીએ, ક્વેશ્ચન નંબર 7માં પૂછ્યું છે, પાચન તંત્રમાં નીચેમાંથી કોણ HCl એસિડ, એટલે આપણે હાઇડ્રોક્લોરિક એસિડ જે આપણા બોડીમાં હોય છે, અને પેપ્સિન પ્રોટીન હોય છે, આને પચાવવાનું કાર્ય
બરાબર કરવાનું એક એન્ઝાઇમ રિલીઝ કરે, એટલે એવું એક લિક્વિડ રિલીઝ કરે કે જે આ HClને અને પેપ્સિનને પાચન કરી નાખે છે, બરાબર. તો આવું શું હોય તો કે ભાઈ આપણી જે જઠરની ગ્રંથિઓ જે છે, બરાબર, એનું કામ છે કે આ વસ્તુઓને એ કરે, બરાબર. એક શબ્દ છે એમ લખ્યો પેનક્રિયાજ. ઘણી વખત ઓપ્શનમાં સ્વાદુપિંડની બદલે પેનક્રિયાજ શબ્દ વાપરતા હોય છે, એટલે એ પણ તમે સમજતા જજો. પછીનો સરસ મજાનો ક્વેશ્ચન્સ વાંચીએ. કોઈ ઘન અવસ્થામાં રહેલ પદાર્થનું વર્ણન નીચેમાંથી કયું સાચું છે? હવે આપણા માટે આ ક્વેશ્ચન બહુ ઇઝી. તો ઘન પદાર્થ હોય એ કેવો હોય, તો એના માટે મેં પછી કાંઈ બધા ઓપ્શન નથી લખ્યા, સીધું લખ્યું ભાઈ ઘન અવસ્થામાં રહેલ પદાર્થનો આકાર હોય એ નિશ્ચિત હોય, બરાબર છે, અને એનું ક્ષેત્રફળ પણ નિશ્ચિત હોય. બીજા ઓપ્શનો એવા હતા કે ભાઈ આકાર નિશ્ચિત ન હોય ને ક્ષેત્રફળ આમ હોય ને તેમ હોય, પણ મને એવું લાગ્યું કે ભાઈ એની બધીની જરૂર નથી, એટલામાં તમે સમજી શકો છો. પછી આ ક્વેશ્ચન્સ છે વારંવાર પૂછાતો હોય છે કે એક જૂલમાં કેટલા કિલોવોટ પ્રતિ અવર હોય છે, બરાબર. તો એક જૂલનો મતલબ શું એ સિમ્પલી પૂછી લીધું છે. આવી જ રીતે તમને એક હોર્સ પાવર એટલે શું આવું બધું પૂછતા હોય છે, એટલે આ બધું પાકું કરતા રહેજો મિત્રો, ઓકે. પછીનો પ્રશ્ન લઈ લઈએ. નિમ્ન ધાતુઓમાંથી કઈ ધાતુ સૌથી વધારે સક્રિય અને ક્રિયાશીલ છે? તો હવે આવા પ્રશ્નો જે છે ને એ આવર્ત કોષ્ટકમાંથી તમને પૂછતા આવે છે વર્ષોથી. કઈ વસ્તુ સક્રિય છે, કઈ નિષ્ક્રિય છે, કઈ વસ્તુ વધારે બરડ છે, કઈ વસ્તુ વધારે નરમ છે, આવા કેટલાય જાતના પ્રશ્નો તમને આવતા હોય છે. જે આવે છે બધાને આપણે લઈએ. ખ્યાલ હોય તો કાલે કેવા પ્રશ્ન પૂછ્યા હતા કે કઈ વસ્તુ છે એ ઠંડા પાણી સાથે જ પ્રક્રિયા કરે, કઈ છે તો એવી બાષ્પ સાથે જ પ્રક્રિયા કરે. તો આજે કઈ ટાઈપનો પ્રશ્ન પૂછી લીધો? સૌથી વધારે સક્રિય અને ક્રિયાશીલ, કે પછી ઝડપથી ક્રિયા કરી નાખે એવું શું? તો એને યાદ રાખવા માટેની પણ મેં આખી ટ્રીક લખી દીધી છે, બરાબર છે. આ જે છે ને એ એનો રિયલ એમ કહેવાય કે ભાઈ સ્ટેપ છે કે સૌથી પહેલાં શું આવે તો કે પોટેશિયમ આવે, સોડિયમ આવે, કેલ્શિયમ આવે, મેગ્નેશિયમ આવે, એલ્યુમિનિયમ આવે. આ એનો મેં ક્રમ લખી દીધો છે તમને બેસ્ટ રીતે, બરાબર. આને જો તમારે ધ્યાન રાખવું હોય તો રાખી શકો. પછી વાત કરીએ કે ભાઈ આની ફ્રી PDF. હા, ઘણા એમ કહેતા સાહેબ તમે ભણાવો છો, નવા સ્ટુડન્ટ જોઈન્ટ થયા હોય ખ્યાલ ન હોય. આ જે છે એ મેં ફ્રી PDF તમને આપું છું, એટલે તમારે લખવાની કોઈ જરૂર નથી. ટેલિગ્રામ દ્વારા તમે લઈ શકો, અને ટેલિગ્રામ જે છે એ મારા ડિસ્ક્રિપ્શનમાં અત્યારે વિડીયોની નીચે તમને જોવા મળી જશે. એટલે તમે ટેલિગ્રામમાં જઈ અને જોડાઈ અને આ વિડીયોને જે કાંઈ PDFો છે એ ફ્રીમાં તમે મેળવી શકો છો, બરાબર છે. લિંક ઇન ડિસ્ક્રિપ્શન. અને હા, ઘણા લોકો કહેશે વિજ્ઞાનમાં વધારે, રિઝનિંગમાં કંઈક, મેથ્સમાં કંઈક, તો એવા લોકો માટે બી આપણે શું કરીએ છીએ તો કે ભાઈ એમને પ્લેલિસ્ટ જોવું. આપણે બધાના પ્લેલિસ્ટ બનાવેલા છે. પ્લેલિસ્ટમાં તમને તમારા તમામ ટોપિક જે છે એ મળી જશે. વાત રહી ઓરિજિનલ પેપર કે કોન્ટેક કરી શકો મારું, જે લોકોને પ્રેક્ટિસ માટે મટીરિયલ જોઈએ છે, કોઈ પેપરો જોઈએ છે, પ્રેક્ટિસ સેટ જોઈએ છે, તો 2018, 2021, 2022ના પ્રેક્ટિસ સેટ આપણે એને માત્ર 150 રૂપિયામાં આપીએ છીએ, બરાબર. તો અને એ પણ વિથ આન્સર હોય છે. જે લોકોને જોઈતો હોય એ મારા વોટ્સઅપ પર મને કોન્ટેક કરી શકે. ચલો, ધન્યવાદ.